એ જાનવર છે, એ જીવ છે. આ બધી દયા ભાવના રાખો ને તોય તમારી માં રાજી થાય કે મારો દીકરો જો દરેકની ઉપર દયા ભાવના રાખે. રાખે કે નહીં? કે તમે ગંદકી રાખો ઘરમાં તો મોકો ચો બે ગંદકી હોય હમણાં ગંદકી કરો જેટલી મોકો ઉડીને આવશે ને અને બેસે. પણ આવા ફૂલ પડ્યા હોય તો મોકોની જગ્યાએ શું આવે? મધમોખી. તો તમારા ઘરમાં મારા જેવી મધમોખી બોલાવી છે કે મોકો બોલાવી છે? મધમાખી ને આ જે તમને કારણ વગર કહીડે મારા મધપુડામાં હાથ નાખે તો જ હું કહ્યું. સાચું ખોટું? નકર જે પ્રેમથી રે એને કોઈ દાડ કહ્યું. એટલે જો મારા જેવી મધમોખીને કદાચ ઘરમાં બોલાવી હોય કે જે હારો રસ આલે તમારા માટે હજારો ફૂલોમાં બેહી અને રસ કાઢીને લાવી અને તમારા માટે મધપૂડો ભરી આલું એવું માતા. અને પેલી મોખો તો શું કરે? બહાર તો કિચડમાં કાદવમાં ખરાબ જગ્યાએ બેઠી હોય અને એથી બેહીને આવે સીધા તમારા રસોડા અને તમારા ઘેર ખાવાનું બાવાનું પડ્યું હોય એટલે અહીં ત્યાં બેહે એટલે એના કીટાણુ તમારા ઘરમાં ગાલે. આ સીધી ભાષામાં તો દાખલો આલું છું. મોખનો મધમોખીનો દાખલો એટલે આલું છું તમને ખબર પડે કે નેગેટિવ હારી શક્તિ અને ખરાબ શક્તિઓ શું છે. ફરવા વાળી બધી જગ્યાએ દુષ્ટ શક્તિઓ હોય જ, પણ તમારી ઘરમાં જો પવિત્રતા ચોખ્ખાઈ હશે ને તો આવી શક્તિઓ એન્ટર નહીં થાય એવું મેલડી કહું છું. એટલે આ જરૂરી જીવનમાં નવા આયેલા દરેકને ખાસ કહું છું, ઘરમાં રેણી કેણી પાડો તો એવી પાડો એવું નહીં કે ખાલી કચરા પોતું જ કરો, પણ ના ચારે બાજુ ચોખ્ખું પાણી પવિત્રતા રાખો. દાડમ 3 વખત રાખો. અને તમારો મઢ હોય તો ખાસ કે નયા વગર અંદર મઢમાં નહીં જવાનું. કોઈ હાથ પગ ધોયા વગર તમારા મઢમાં નહીં જવાનું. આવી ખાલી તમારા ઘરમાં તમારું રસોડું તમારી માતાનો મઢ ખાલી આટલી વસ્તુ થોડી ઘણી નીતિ નિયમથી પાલન રાખશો ને, હું માતા એવું કહું છું તમારા ઘેરથી તમારી માતાઓ જાય તો ગોડાઉ સોલંકી પીઢીની મેરડી મળી.